विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। નમસ્તે મિત્રો, તમે આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રસારિત થતા ખાસ વિજ્ઞાન વિષયક શૈક્ષણિક કાર્યક્રમ વિજ્ઞાન જગત સાંભળી રહ્યા છો. અને આજે આપણે વિજ્ઞાન જગતમાં આપણા જીવનને સ્પર્શતા કેટલાક ખૂબ જ રોચક વિષયો પર વાત કરીશું. તો તૈયાર થઈ જાઓ વિજ્ઞાન જગતની ફ્લાઇટમાં જોડાવા માટે. તો ફાસ્ટન યોર સીટ બેલ્ટ અને હા, ગોગલ પહેરી લેજો, કારણ કે આજની આ સફર ઘણી ચમકદાર રહેવાની છે. હવે ફ્લાઇટની વાત કરી જ છે તો મિત્રો, આપણા મનમાં પહેલો વિચાર હવામાં ઉડવાનો આવે, બરાબર ને? તો પ્રથમ વાત કરીએ માનવજાતને ઉડવા માટે પ્રેરણા આપનારા પક્ષીઓ વિશે. આમ તો આપણે વિજ્ઞાન જગતમાં તેમના પોઝિટિવ વર્તન વિશે વાત કરતા જ હોઈએ છીએ, પણ આજે એક એવા નેગેટિવ પાસા પર વાત કરીએ જે આપણા જીવનને સીધો સ્પર્શે છે અને આપણા સમાજમાં તેના વિશે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. તો આવા જ એક પક્ષી વિશે વાત કરીએ જેનું નામ છે કબૂતર. અરે, અત્યારથી ચોંકશો નહીં, શાંતિના દૂત મનાતા કબૂતર પણ ઉપદ્રવી હોઈ શકે છે. આપણે બધા કબૂતરોને નિર્દોષ પક્ષીઓ માનીએ છીએ અને બાળપણથી જ આપણે તેમને રસ્તા પર કે ઘરની છત પર ખવડાવતા આવ્યા છીએ. આપણે તેમને શાંતિના દૂત સમજીએ છીએ. ચાંચમાં ઓલિવની ડાળખી પકડેલું જે ચિત્ર તમે ક્યાંક ને ક્યાંક જોયું જ હશે, પરંતુ શું તમે જાણો છો, આ ચિત્ર અસલમાં કબૂતરનું નહીં પણ હોલાનું છે. શાંતિના દૂત મનાતા આ પક્ષીઓ ખરેખર ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. ચાલો કેટલાક વૈજ્ઞાનિક તથ્યો વડે સમજીએ કે તેઓ આપણને રોજિંદા જીવનમાં કેવી રીતે નુકસાન પહોંચાડે છે. ચાલો તેમના મળ વિશે વાત કરીએ. કબૂતરનું મળ એટલે કે ચરક ફક્ત ખરાબ જ નથી, તે ખતરનાક પણ છે. તે ઇમારતોની દિવાલોને ખરાબ કરે છે અને ધાતુઓમાં કાટ લગાડી શકે છે, કારણ કે તે એસિડિક હોય છે. અને આ નુકસાન આપણને ખર્ચાળ સમારકામ તરફ દોરી જાય છે અને તે મિલકતનું મૂલ્ય પણ ઘટાડે છે. રસ્તાઓ, સીડીઓ, ફાયર એસ્કેપ પર પણ તાજું પડેલું કે વરસાદમાં ભીંજાયેલું આ ચરક લપસી જવાનું જોખમ વધારે છે, જેનાથી ઈજાઓ થઈ શકે છે. બીજું, તેમના બચ્ચાઓ અને માળાઓ સમસ્યાઓનું કારણ બને છે. કબૂતરો મોટા જૂથોમાં રહે છે અને જ્યાં પણ જગ્યા મળે ત્યાં તેમના માળાઓ બનાવે છે. તેમના જૂના કે ત્યજી દેવાયેલા માળા છત પર બનાવેલી ગટરોને અવરોધ કરે છે, જે વરસાદી પાણીને એકઠું થવા દે છે અને તેમાં ભળેલું તેમનું ચરક અન્ય જંતુઓના સંવર્ધનને પ્રોત્સાહન આપે છે. તેઓ ક્યારેક વેન્ટિલેશન અને ઇલેક્ટ્રિકલ ડક્ટને પણ અવરોધે છે, જે આગનું જોખમ ઊભું કરે છે. તેઓ ખેડૂતો માટે પણ ઉપદ્રવ છે. તેઓ તેમનો પાક ખાઈ જાય છે અને તેને દૂષિત પણ કરે છે, જેના કારણે નોંધપાત્ર આર્થિક નુકસાન થાય છે. તેઓ સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઊભું કરે છે. કબૂતરો હિસ્ટોપ્લાઝમોસિસ જેવા રોગો ધરાવે છે, જે તેમના મળ દ્વારા ફેલાય છે. આ રોગ શ્વસન સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમના પીંછામાં રહેલા જંતુઓ તેમની ઉડતી વખતે વાતાવરણમાં ફેલાય છે અને રાહગીરોની આંખોમાં બળતરા પેદા કરે છે અને શ્વસન તંત્રને લગતા રોગો ફેલાવે છે. શહેરોમાં રહેતા તેમના મોટા ટોળા તેમને વધુ ખતરનાક બનાવે છે, જે ઘરમાં સુકાઈ રહેલા કપડાં અને અન્ય વસ્તુઓને ગંદી કરે છે અને બીમારીઓ ફેલાવે છે. કબૂતરો દિવસ રાત અવાજ કરીને આપણી શાંતિમાં ખલેલ પહોંચાડે છે, ખાસ કરીને બપોરે. તેઓ અન્ય નાના પક્ષીઓને ડરાવે છે અને નવા ઉગી રહેલા છોડ કે વનસ્પતિને મારી નાખે છે. તેમનો ફેલાવો એટલો વ્યાપક હોય છે કે સ્વચ્છ વિસ્તારો ગંદા થઈ જાય છે. ઘરમાં કે કોઈ મોટા કોમર્શિયલ બિલ્ડિંગમાં રહીને તે ગંદકી કરે છે અને ઉપદ્રવ ફેલાવે છે. કબૂતરોને ભગાડવા માટે અલ્ટ્રાસોનિક સાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્ટડી જણાવે છે
કે તેઓ આ હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડથી શરૂઆતમાં તો દૂર થઈ જતા હતા, પણ વખત જતાં તેમણે આ સાઉન્ડ સાથે પોતાની જાતને અનુકૂળ બનાવી લીધી. તો આ સમસ્યાથી છુટકારો કેવી રીતે મળી શકે? સૌપ્રથમ તો આપણે કબૂતરને ખોરાક આપવાનું બંધ જ કરવું જોઈએ. ગાડીઓ પર કે ઘરના છજ્જાઓ પર સ્પાઇક કે કાંટા લગાડીને તેમને આવતા રોકી શકાય છે. બારી ઉપર લગાડવામાં આવતી બર્ડ નેટ પણ એક ઉપાય છે. અથવા મોટા અવાજો તેમને ભગાડવામાં અસરકારક થઈ શકે છે. ચળકતી વસ્તુઓથી પણ તેઓ કામચલાઉ રીતે દૂર રહે છે. તેમને આકર્ષી શકે તેવી વસ્તુઓ જેવી કે ખોરાક, તારના કે સળીના ટુકડા કે વનસ્પતિનો કચરો અને પાણીના ખુલ્લા સ્ત્રોત ખુલ્લામાં નહીં રાખી તેમને પણ તેનાથી દૂર રાખી શકાય છે. કબૂતરને નુકસાન કરતા પક્ષીઓ જેવા જ દેખાતા અને હલનચલન કરતા કેટલાક પૂતળા મૂકીને આપણે તેમને દૂર ભગાડી શકીએ છીએ. તેઓ કાળા મરી, તજ, લવિંગ જેવી તેજ સુગંધથી પણ દૂર રહે છે. કોઈપણ પ્રકારના જંગલી પક્ષીઓ કે જાનવરોને ખવડાવવાથી તેમનું નેચરલ બિહેવિયર તો બદલાય જ છે અને તેઓ માનવજાતને ઘણી વખત નુકસાન કરે છે. સૌથી સરળ અને અસરકારક ઉપાય છે કે તમે તમારી આસપાસની જગ્યાઓ સ્વચ્છ રાખો. માટે જ કહ્યું છે ને કે સ્વચ્છતામાં પ્રભુતા. અને આપણું વિજ્ઞાન જગત કહે છે કોઈ પણ સમસ્યાનું સમાધાન જ્ઞાનમાં રહેલું છે. તો વિજ્ઞાન જગત સાથે જ્ઞાનના સફર પર જોડાયેલા રહો. કબૂતર જેવું સાવ રાખ લાગતું પક્ષી પણ આપણા સ્વાસ્થ્ય અને સંપત્તિને આટલું ગંભીર નુકસાન પહોંચાડે તે જાણી ખરેખર મગજને વીજળીનો આંચકો લાગ્યો હોય તો હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને જાણીએ વીજળી વિશે. આપણા માટે આ વિષય પર ખાસ જાણકારી લઈને આવ્યા છે તીર્થ જોશી, જે એક જાણીતા સાયન્સ એન્થુઝિયાસ્ટ છે. તો ચાલો સમજીએ કે વીજળી શું છે અને તેના વિશે બારીક જાણકારી મેળવીએ તીર્થ જોશીના દ્રષ્ટિકોણથી. મિત્રો, ક્યારે તમે વિચાર્યું છે કે જો આખા શહેરની વીજળી જતી રહે તો કેટલી તકલીફો પડે? જો આખા શહેરમાં વીજળી જાય તો લાખો લોકો ફસાયેલા રહે, કોઈ બિલ્ડિંગમાં તો કોઈ લિફ્ટમાં. અને આ એટલે થાય કેમ કે વીજળીની લાઇનમાં ગરબડ થઈ હોય. જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ ચાલુ હોય છે ત્યાં સુધી મોટાભાગના લોકોને એ વાતનો અહેસાસ નથી થતો કે વીજળી કેટલી જરૂરી છે. જરા આપણા ઘર વિશે જ વિચારો. કેટલા ઉપકરણ પ્લગમાં લાગેલા છે? લેમ્પ, ટીવી, કમ્પ્યુટર. વીજળી વગર એમાંથી કોઈ પણ વસ્તુ કામ નહીં કરે. વીજળી એ ઉર્જા છે જે આપણા રોજિંદા જીવનમાં ઘણા ઉપકરણ ચલાવે છે. દુનિયાની દરેક વસ્તુ નાનામાં નાના કણની બનેલી છે, જે પરમાણુ કહેવાય છે. ઘર, આપણું જમવાનું, પાણી, હવા, પુસ્તકો, જાનવર અને આપણે પણ પરમાણુના જ બનેલા છીએ. વીજળી પણ પરમાણુને લીધે જ બને છે. પરમાણુ એટલા નાના હોય છે કે એ દેખાતા નથી, પણ એ પરમાણુ હજી નાના કણના બનેલા હોય છે. કણમાં વિદ્યુત ભાર હોય છે. એક પ્રકારના કણને કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહેવાય છે. એ પરમાણુના કેન્દ્રમાં હોય છે. એમાં ઘન વીજભાર હોય છે. પરમાણુના અન્ય કણોને ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુ કહેવાય છે. વીજાણુમાં ઋણભાર હોય છે. કોષ કેન્દ્રનું ધન વીજભાર વીજાણુમાં રહેલા ઋણ વીજભારને પોતાના તરફ ખેંચે છે. થોડા પરમાણુમાં આ ખેંચાણ બહુ પ્રબળ હોય છે. વીજાણુ બહુ મજબૂત રીતે બંધાયેલા હોય છે, પણ અન્ય પરમાણુમાં આ ખેંચાણ નબળું હોય છે. ક્યારેક વીજાણુ પરમાણુમાંથી નીકળીને બીજા પરમાણુ સુધી પહોંચી શકે છે. તાંબા જેવી થોડી ધાતુઓમાં એવું થાય છે. તાંબા અથવા અન્ય ધાતુઓના પરમાણુમાં થઈને પસાર થતા વીજાણુનો પ્રવાહ વિદ્યુત ઉત્પન્ન કરે છે. મોટા પાવર સ્ટેશન વીજળી ઉત્પન્ન કરે છે. વિશાળ ચુંબકોની અંદર ધાતુના ગૂંચળા પાણી કે વરાળથી ફરે છે. તેને લીધે વીજાણુ તારમાં થઈને એક પરમાણુથી બીજા પરમાણુ સુધી જાય છે. તાર આ વીજળીને પાવર સ્ટેશનથી દેશભરના શહેરો સુધી લઈ જાય છે. એમાંથી થોડા તાર સીધા તમારા ઘર સુધી જાય છે. તમારા ઘર સુધી વીજળી પહોંચાડવાવાળા તાર બે નાના તારના બનેલા હોય છે, જેમાંનો એક તાર વીજળીને તમારા ઘરમાં લાવે છે, બીજો તમારા ઘરેથી ફરી પાવર સ્ટેશન સુધી લઈ જાય છે. કેબલ તમારા ઘર અને પાવર સ્ટેશન વચ્ચે એક બંને બાજુના લૂપની જેમ કામ કરે છે. જો લૂપ તૂટી જાય તો વીજળી નહીં વહે. દર વખતે જ્યારે તમે તમારા ઘરની લાઇટ સ્વિચ બંધ કરો છો
ત્યારે પણ એવું જ થાય છે. એવું એટલા માટે થાય કારણ કે નાનું લૂપ તમારા ઘરની લાઇટ સ્વિચને મોટા લૂપથી જોડે છે. જ્યારે તમે સ્વિચ બંધ કરો છો તો એ સર્કિટ તૂટી જાય છે. સ્વિચને ચાલુ કરો, લૂપ ફરી પૂરું થઈ જાય છે, વીજળી ફરી પ્રવાહિત થઈ જાય છે. મોટાભાગના સમયમાં તમે વીજળી જોઈ નથી શકતા. બસ એ શું કરી શકે છે તે જોઈ શકો છો. એક એવી વીજળી પણ છે જેને આપણે અવગણી ન શકીએ, કારણ કે એ પ્રકૃતિમાં જ હોય છે, અને એ છે આકાશમાં ચમકતી વીજળી. આકાશમાં ચમકતી વીજળી વિદ્યુતની એક મોટી ગરમ ધારા હોય છે. વીજળીનો એક ઝબકારો 1 અબજ બલ્બથી પણ વધારે ચમકીલો હોય છે. એ ધાતુ સફેદ દેખાય એટલો ગરમ હોય છે. વીજળી એક તોફાની વાદળમાં ચમકે છે. વાદળું જમીનથી 100 માઇલ ઊંચું હોઈ શકે છે. વાદળની અંદરના બરફના સ્ફટિક અને વરસાદના ટીપા ઝડપથી આગળ પાછળ અને ઉપર નીચે હલે છે. આ બધી ગતિથી વાદળમાં એક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એવી જ પ્રવાહ વાદળાથી બહાર નીકળવા મથે છે. આ દરમિયાન વાદળની નીચે જમીનમાં બીજો વીજભાર પણ જમા થાય છે. વૈજ્ઞાનિકોને ચોક્કસ ખ્યાલ નથી કે આવું કેમ થાય છે, પણ એ એવું જરૂર જાણે છે કે વાદળામાં રહેલો આવેશ અને જમીન પર રહેલો આવેશ એકબીજાને મળવા ચાહે છે. જ્યારે વાદળમાંથી નીકળેલો પ્રવાહ જમીનથી નીકળેલા પ્રવાહને મળે છે તો વીજળી ચમકે છે અને વીજળીના કડાકા થાય છે. શું તમે ક્યારેય તમારા વાળ પર ફુગ્ગાને ઘસ્યો છે? જો તમે આમ કર્યું હશે તો તમને ખબર જ હશે કે તમારા વાળ ફુગ્ગા તરફ ખેંચાય છે. તમારા વાળ અને ફુગ્ગામાં વિદ્યુત ભાર હોય છે. એ બંને મળવા ચાહે છે. વાદળ અને જમીન વચ્ચે પણ એવું જ થાય છે, અને વીજળી તે અંતરને પૂરું કરે છે. ફુગ્ગા અને તમારા વાળમાં એક પ્રકારની પ્રાકૃતિક વીજળી હોય છે. તમે આનો અનુભવ ત્યારે પણ કર્યો હશે જ્યારે તમે દરવાજાના કોઈ ધાતુના હેન્ડલને અડો છો તો તમને હલકો ઝટકો લાગે છે. આ પ્રકારની વીજળીને સ્થિર વીજળી કહેવાય છે. આકાશની વીજળી સ્થિર વીજળી જેવી જ હોય છે. એ વાદળ અને જમીન વચ્ચે એવી જ રીતે ઉછળે છે જેમ ચિંગારી તમારા હાથ અને દરવાજાના હેન્ડલ વચ્ચે ઉછળે છે. પણ બધી વીજળી વાદળમાંથી જમીન તરફ પડતી નથી. વીજળી વાદળોની વચ્ચે ઉછળી શકે છે અથવા વાદળની અંદર પણ પડી શકે છે. ત્યારે વાદળ રોશનીથી ઝગમગે છે અને અંદરથી ચમકતું દેખાય છે. હજારો વર્ષો સુધી લોકો માનતા હતા કે વીજળી ક્રોધિત દેવતાઓનો ગુસ્સો હોય છે. આકાશની વીજળીને વિદ્યુત સાથે જોડવામાં ઘણો લાંબો સમય લાગ્યો. 1752માં બેન ફ્રેન્કલિને સાબિત કરી આપ્યું. બેન ફ્રેન્કલિન જાણતા હતા કે વીજળી ધાતુમાંથી આસાનીથી પસાર થતી હતી. એ એમ પણ જાણતા હતા કે રેશમ અને મીણ જેવી વસ્તુઓમાંથી તે પસાર નથી થતી. તેમણે આ જાણકારી માટે એક પ્રયોગ કર્યો. બેને એક મોટો રેશમી રૂમાલ અને 2 લાકડી શોધ્યા. તેણે બધું જોડીને એક પતંગ બનાવી અને પતંગ સાથે વિદ્યુતનો એક અણીદાર સળિયો બાંધ્યો અને એક લાંબી દોરી બાંધી. બંને છેડે એક ધાતુની ચાવી બાંધી. પછી તેમણે દોરીના છેડે એક રેશમી દોરો બાંધ્યો. તેમણે રેશમી દોરાને પકડી રાખ્યો. એ જાણતા હતા રેશમી દોરો વીજળીથી તેને કોઈ નુકસાન નહીં પહોંચાડે. 1752માં જૂનના એક દિવસે તેમણે અને તેમના દીકરાએ ઉનાળામાં ગર્જના સાથે એક તોફાન આવતું જોયું. એ એક છાપરાની નીચે ઊભા રહી ગયા. છાપરાએ તેમને અને રેશમી દોરીને સૂકા રાખ્યા. ત્યાંથી તેમણે પતંગ ઉડાવી. એ પતંગ પર વીજળીની પડવાની રાહ જોવા લાગ્યા. જ્યારે વીજળી પડી તો એ દોરીથી નીચે જેમ વીજળી ધાતુમાં પ્રવેશે છે તેવી જ રીતે તે વીજળી ધાતુની ચાવીમાં પ્રવેશ કરી ગઈ. અને આ પ્રયોગથી તેમણે સાબિત કર્યું કે આકાશની વીજળી હકીકતમાં વિદ્યુત જ હતી. બેન એક એવો આવિષ્કાર કરવામાં સક્ષમ થયા જેને લીધે ઘણા મકાનો આગ લાગવાથી બચ્યા. બેન જાણતા હતા કે વીજળી જમીન સુધી પહોંચવાનો રસ્તો શોધે છે. આકાશની વીજળી સાધારણ રીતે આસપાસની સૌથી ઊંચી વસ્તુ પર જ પડે છે, અને તે જાણતા હતા કે એ વીજળી ધાતુમાં સરળતાથી પ્રવેશી જાય છે. એટલે 1753માં બેને સૌથી પહેલું વીજળી વાહક લાઇટનિંગ કંડક્ટર બનાવ્યું. તેણે એક ઘરમાં ધાતુનું વાહક લગાવ્યું. પછી તેમણે વાહકમાંથી ધાતુના તાર ઘરને કિનારેથી ઉતારીને જમીનમાં દાટી દીધા.
વીજળીના વાહકે બરાબર કામ કર્યું. જ્યારે ગાજવીજ સાથે વાવાઝોડું આવ્યું અને વીજળી ચમકી તો વીજવાહક સાથે ભટકાઈ ઘર સાથે નહીં અને તે વીજળી તારોમાં થઈને જમીનમાં જતી રહી. મિત્રો, આ વીજળી બહુ ગરમ હોય છે, એટલે તે આસપાસની હવા ગરમ કરી દે છે. હવા ઝડપથી ફેલાય છે, પછી ઝડપથી ઠંડી થઈ જાય છે. આ ઝડપી ફેરફારથી એક તીક્ષ્ણ તિરાડ બને છે, જેના કારણે ગડગડાટી ભર્યો અવાજ થાય છે. ક્યારેક તમને વીજળી જોતા જ ગડગડાટ સંભળાય છે, પણ ક્યારેક તમને પહેલા વીજળીનો ચમકારો દેખાશે અને થોડી સેકન્ડ પછી ગડગડાટી સંભળાશે. એવું એટલા માટે થાય છે કારણ કે પ્રકાશ ધ્વનિથી ઘણો તેજ ગતિથી પ્રવાસ કરે છે. એટલે જો તોફાન તમારી સાવ પાસે હોય તો તમે એક જ સમયે વીજળી અને ગડગડાટ બંનેનો અનુભવ કરશો, પણ જો તોફાન દૂર હશે તો વીજળી ચમકવાની થોડી વાર પછી ગડગડાટ સંભળાશે. વીજળી આપણી ચારે બાજુ છે. લગભગ ઘણા વર્ષો પહેલા તે ફક્ત એક રહસ્ય હતી. વીજળી એક એવી વસ્તુ છે જે લોકો આકાશમાં જોતા હતા, જેનાથી લોકોને ડર લાગતો હતો, જે કોઈ પણ ઘરને સળગાવી શકતી હતી. પણ આજે આપણે જાણીએ છીએ કે વીજળી કેટલી અદ્ભુત છે. તેણે આપણા જીવનને સરળ બનાવ્યું છે, ઉપરાંત આપણા જીવનને ઉજ્જવળ બનાવ્યું છે. વીજળી વગર આપણે ક્યાં હોત? અંધારામાં. મિત્રો, તીર્થ જોશીએ આપણને વીજળી વિષય પર સરળ ભાષામાં ખૂબ જ ઉપયોગી માહિતી આપી. હવે આપણી વિજ્ઞાન જગતની ફ્લાઇટ જઈ રહી છે બીજા રોમાંચક વિષય તરફ. આપણને મયુર શાહ જણાવશે વરસાદના એક અનોખા પ્રકાર એસિડ રેન વિશે. મયુર શાહ પાસેથી જાણીએ કે એસિડ રેન થવાના કારણો શું છે, તેના કેટલા પ્રકાર હોય છે અને તેનાથી આપણા પર થતી અસરો શું છે. તો તમે ચાની ચુસ્કી મારી લીધી હોય તો સફરમાં આગળ વધીએ. આપણે વરસાદ કેવી રીતે પડે છે તેનો વિચાર બહુ સાદી ભાષામાં કરીએ તો તે જળચક્રનો એક ભાગ છે. નદી, તળાવ, સરોવર, સમુદ્રો, મહાસાગર જેવા જળાશયોના પાણીનું તાપમાન વધવાથી તે બાષ્પમાં રૂપાંતર પામે છે. આવી બાષ્પ હલકી હોવાથી ઉપર તરફ ગતિ કરે છે. ખૂબ ઊંચે જઈને આ બાષ્પનું ઠારણ થાય છે, જે પાણીના બુંદમાં પરિણમે છે. આ બિંદુઓ એકબીજા સાથે જોડાઈને વાદળમાં ફેરવાય છે. વાતાવરણની અનુકૂળતા સર્જાતા આ વાદળો વરસાદ, કરા કે હિમ સ્વરૂપે જમીન પર પડે છે, જે જમીન પરનો પ્રવાસ પૂરો કરી જળાશયોમાં જાય છે. આમ આપણે વરસાદ રચવાની આખી પ્રક્રિયાને સમજીએ તો એટલું તારણ કાઢી શકીએ કે વરસાદનું પાણી શુદ્ધ સ્વરૂપનું હોય છે. પાણીના શુદ્ધ સ્વરૂપનો અર્થ એટલે ક્ષાર રહિતનું પાણી. પાણી એટલે એકલું પાણી જ, તેમાં બીજા કોઈ પદાર્થ, તત્વ, સંયોજન, કચરાને નો એન્ટ્રી. વિજ્ઞાનની ભાષામાં વરસાદના પાણીને નિશ્ચંદિત પાણી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિજ્ઞાનના શાસ્ત્રોનો અભ્યાસ કરતા એવું માલુમ પડ્યું છે કે વરસાદનું પાણી હંમેશા નિશ્ચંદિત પાણી તરીકે મળતું નથી. આપણને પ્રશ્ન જરૂર થાય કે જો નિશ્ચંદિત પાણી ન હોય તો તે કેવા પ્રકારનું હોય? તેનો જવાબ છે આવું પાણી સહેજ એસિડમય હોય છે. આવા એસિડમય પાણી વરસાવતા વરસાદને એસિડ વર્ષા કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તેને એસિડ રેન કહેવામાં આવે છે. તમને મૂંઝવણ થતી હશે કે શુદ્ધ પાણી વરસાવતો વરસાદ એસિડવાળું પાણી વરસાવતો કેવી રીતે બનતો હશે? આ મૂંઝવણનો ઉકેલ એ છે કે વરસાદ સ્વરૂપે વરસતું શુદ્ધ પાણી જ્યારે જમીન તરફ પગ માંડે છે ત્યારે તેના માર્ગમાં કેટલાક રસાયણો આવે છે જે વરસાદના શુદ્ધ પાણીને એસિડમય બનાવે છે. આ રસાયણો બીજા કોઈ નહીં પણ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે. આ રસાયણોના ઉદ્ભવ સ્થાન તરીકે અશ્મિગત બર્તનોનો ઉપયોગ કરતા ઉદ્યોગો, વીજ મથકો, ધાતુ શુદ્ધિકરણની ભઠ્ઠીઓ, વિવિધ યંત્રો અને વાહનો છે. આ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડની વાદળના પાણી સાથે અટપટી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ તે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડમાં ફેરવાય છે. આ એસિડના અણુઓ પૃથ્વી પર વરસાદ સ્વરૂપે પડે છે, જે એસિડ વર્ષા તરીકે ઓળખાય છે. પડેલો વરસાદ એસિડમય એટલે કે એસિડ વર્ષા છે કે સાદો વરસાદ છે તે કેવી રીતે ખબર પડે? આની જાણકારી માટે પડતા વરસાદના પાણીની પીએચ માપવામાં આવે છે. જો વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય તો તે વરસાદને એસિડ વર્ષા ગણવામાં આવે છે.
જેમ તાપમાન માપવા માટે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન વિવિધ માપક્રમ છે, તેમ પાણીમાં બનેલા વિવિધ રસાયણોના દ્રાવણમાં એસિડિકતા અથવા બેઝિકતા દર્શાવવા માટે જે માપક્રમ નક્કી કરવામાં આવ્યો છે તે પીએચ માપક્રમ છે. આ પીએચ માપક્રમનો વિસ્તાર 0 થી 14 ની વચ્ચેનો હોય છે. જો દ્રાવણની પીએચ 0 થી 7 ની વચ્ચે હોય તો તે દ્રાવણ એસિડિક છે. જેમ દ્રાવણની પીએચ 7 થી ઘટીને 0 તરફ જતી જાય તેમ દ્રાવણમાં એસિડિકતા વધતી જાય છે તેમ કહેવાય છે. એક સાદું ઉદાહરણ લઈએ કે દ્રાવણ અ ની પીએચ 5 છે અને દ્રાવણ બ ની પીએચ 3 છે, તો અહીં દ્રાવણ બ ની પીએચ દ્રાવણ અ ની પીએચ કરતાં ઓછી છે. તેથી દ્રાવણ બ એ દ્રાવણ અ કરતાં વધુ એસિડિક છે, એટલે કે દ્રાવણ બ માં દ્રાવણ અ કરતાં એસિડનું પ્રમાણ વધુ છે. જો દ્રાવણની પીએચ 7 થી 14 ની વચ્ચે હોય તો તે દ્રાવણ બેઝિક હોય છે. જો દ્રાવણની પીએચ 7 હોય તો તેવું દ્રાવણ તટસ્થ હોય છે, એટલે કે નહીં એસિડિક કે નહીં બેઝિક. દ્રાવણની પીએચ પીએચ પત્રથી, પીએચ સૂચકથી અને પીએચ મીટરથી માપી શકાય છે. વર્ષ 1852માં સ્કિટિશ રસાયણશાસ્ત્રી રોબર્ટ એંગસ સ્મિથે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના ઉદ્યોગ ધરાવતા શહેરોના નજીક વરસાદી પાણીના રાસાયણિક પાસાના અભ્યાસ દરમિયાન એસિડ રેઇન શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. હવે એસિડ વરસાદની અસરોનો વિચાર કરીએ તો જ્યાં જ્યાં એસિડ વરસાદ થાય છે ત્યાંની જૈવ અને અજૈવ સૃષ્ટિ એટલે કે સજીવ અને નિર્જીવ સૃષ્ટિ પર માઠી અસર જોવા મળે છે. જમીન પર પડતી એસિડ વર્ષા જમીનમાં રહેલા એલ્યુમિનિયમ જેવા તત્વોને ઓગાળીને સાથે લેતી જાય છે. હાલના સમયમાં વિશ્વના મોટા મોટા શહેરોમાં ઘન કચરાના વ્યવસ્થાપનની મુશ્કેલીઓ છે. કેટલોક ઘન કચરો કે જે ઘરેલું હોય કે ઉદ્યોગનો હોય કે જે વિઘટન પામી શકતો નથી તેને જમીનમાં દાટી દઈને તેનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. આ દટાયેલ સામગ્રી દેખાતી નથી, પણ જ્યારે તેના પર એસિડ વરસાદ થાય છે ત્યારે તે તેમાંથી ઘણા બધા નુકસાનકારક ઝેરી પદાર્થોને ઓગાળીને જમીનમાં ઊંડે રહેલા પાણીના જથ્થામાં ભેળવી દે છે. જસત, તાંબુ, સીસુ અને એલ્યુમિનિયમ જેવી ઝેરી દ્રાવ્ય અશુદ્ધિઓ ઘણો બધો લાંબો પ્રવાસ કરીને પણ ઘર વપરાશના અને પીવાના પાણીમાં પ્રવેશી ચૂકી છે. એસિડ વરસાદને કારણે ન્યૂયોર્કમાં 200, સ્વીડનમાં 9000, નોર્વેમાં 1500 અને કેનેડામાં 2000 થી 4000 સરોવરો માછલીઓ વિહોણા બન્યા છે. એસિડ વર્ષાનો સૌથી વધુ ભોગ કોઈ બન્યું હોય તો તે જંગલો છે. જંગલોમાં નોંધપાત્ર અસર જર્મનીના બ્લેક ફોરેસ્ટને થઈ છે. જર્મનીની જમીનના 33% ભાગ એટલે કે 74 લાખ હેક્ટર ઉપર જંગલો આવેલા છે. 1983માં તેના કૃષિ અને જંગલ ખાતા દ્વારા તપાસ કરાઈ તો ખબર પડી કે 25 લાખ હેક્ટર એટલે કે 34% જંગલ નાશ પામ્યું હતું. અતિ સૂક્ષ્મ એવા કીટાણુઓ જીવાણુઓના પરિવારને આ એસિડ વર્ષાની સીધી અસર થાય છે અને તે મૃત્યુ પામે છે. આ જીવોની જેમ અતિ સૂક્ષ્મ વનસ્પતિઓને પણ એસિડ વર્ષા જીવિત રાખી શકતી નથી. વધુમાં આ એસિડ વર્ષા પશુ પંખીને પણ દાહક અસર પહોંચાડે છે. આ તો થઈ જૈવ સૃષ્ટિની વાત. હવે આપણે અજૈવ સૃષ્ટિનો વિચાર કરીએ તો હજારો કારીગરોની 25 વર્ષની મહેનતથી તૈયાર થયેલો તાજમહેલ, બ્રિટિશ પાર્લામેન્ટ અને અન્ય ઇમારતોને એસિડ વર્ષાથી નુકસાન થયેલું છે. ભારતમાં એસિડ વર્ષાની સૌ પ્રથમ નોંધ 1976માં ચેમ્બુર ટ્રોમ્બેમાં લેવાઈ હતી. એસિડ વર્ષાની માઠી અસર બધા સ્થળે એક સમાન જોવા મળતી નથી. માઠી અસરનો આધાર જે તે વિસ્તારની જમીનના બંધારણ ઉપર કે જળાશયના બંધારણ ઉપર રહેલો છે. સામાન્ય એસિડ વર્ષાની અસરનો પ્રતિકાર કરી શકે તે માટે કુદરતે જમીનમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ધનાયનોનું પ્રમાણ પૂરતું મૂકેલું છે. આ સિવાય કેટલીક જમીન વધારે બેઝિક હોવાથી તથા અમુક સરોવરો ચૂનાના પથ્થરો પર આવેલા હોવાથી તેમની એસિડ વર્ષાની અસરનો પ્રતિકાર કરવાની ક્ષમતા સામાન્ય જમીન કરતાં ઘણી બધી વધારે હોય છે. હવે આપણે શુદ્ધ પાણી આપતો વરસાદ એસિડમય ન બને તે માટેના ઉપાયો વિશે વિચારીએ. વિચારતા તમને પણ જણાશે કે જે કારણો વરસાદના શુદ્ધ પાણીને એસિડમય બનાવે છે તેને નાબૂદ કરવા જોઈએ. આપણી ચર્ચામાં સ્પષ્ટ થયું છે કે એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુઓ જવાબદાર છે. તેથી આપણે આ બે વાયુના સર્જનને રોકવું પડે.
આ સર્જનને રોકવા માટે આપણે કેટલીક પ્રક્રિયાઓને હાથ ધરવી પડે. આ પૈકીની સૌથી અગત્યની બાબત એ છે કે કોલસાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ, કારણ કે કોલસાના દહનથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે છે. જો કોલસાને બાળવો જરૂરી જ હોય તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોલસામાંથી સલ્ફરની અશુદ્ધિઓ દૂર કર્યા બાદ જ તેને વાપરવો જોઈએ. અશ્મિજન્ય બળતણોના શક્ય તેટલો ઉપયોગ ઘટાડીને પવન શક્તિ, સૂર્ય શક્તિ, સમુદ્ર શક્તિ, પશુ શક્તિ, બાયોમાસ વગેરે બિન પરંપરાગત ઉર્જાનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત વાહન વ્યવહાર ટાળીને જાહેર વ્યવહારનો શક્ય તેટલો ઉપયોગ કરવો જોઈએ. કારખાનાઓ, મિલો, વીજ મથકો અને ધાતુ ગાળતી ભઠ્ઠીઓ શક્ય તેટલા ઓછા પ્રદૂષકો છોડે તેમ કરવું જોઈએ. જે સરોવર અને જંગલો એસિડ વર્ષાના ભોગ બન્યા હોય તેમાં ચૂનો, કોસ્ટિક સોડા કે સોડિયમ બાયકાર્બોનેટ જેવા બેઝિક પાવડરનો છંટકાવ કરી એસિડમય પાણીને તટસ્થ કરી શકાય છે. આ માટે મોટા પંપ અને હેલિકોપ્ટર જેવા સાધનોની આવશ્યકતા રહે છે. આપણા દેશમાં આવા ઉપાયો હાથ ધરાયા હોવાના કારણે 1980થી 2010 દરમિયાન એટલે કે 3 દાયકામાં જેટલો સલ્ફર ડાયોક્સાઇડ ઉત્સર્જિત થયો છે તે 2010થી 2020 વચ્ચેના એક દાયકામાં ઘટેલો જોવા મળ્યો છે. તેનું કારણ પર્યાવરણીય નિયમોનું પાલન અને ઉદ્યોગમાં ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશનનો ઉપયોગ છે. એસિડ વર્ષાની મર્યાદા એ છે કે આપણી ભૂલની સજા પડોશીને મળી શકે છે. એસિડ વર્ષા માટે જવાબદાર પ્રદૂષકો 2000 કિલોમીટર સુધી દૂર પવન સાથે ઘસડાઈ જવાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. ઉત્તર અમેરિકા પેટ્રોકેમિકલ એકમો દ્વારા ઉદ્ભવતા પ્રદૂષકોના કારણે કેનેડામાં એસિડ વર્ષા થાય છે. તે જ રીતે બ્રિટન અને ફ્રાન્સના કારખાનાઓના પ્રદૂષકો ભારે પવનો દ્વારા સ્વીડન સુધી તણાતા ત્યાં એસિડ વર્ષા થાય છે. આમ એસિડ વર્ષાની બાબતમાં આપણે અને આપણા પડોશી દેશો આ બાબતે જાગૃત થાય તે જરૂરી છે. સૌ શ્રોતા મિત્રોને જય વિજ્ઞાન. તો મિત્રો, આ હતું આપણું આજનું વિજ્ઞાન જગત. તેમાં આપણે જાણ્યું કે કબૂતર જેવા ગરીબડા લાગતા પક્ષીઓ કેટલું નુકસાન પહોંચાડી શકે છે. માનવ જીવનની સૌથી મહત્વની શોધ વીજળી વિશે, જેના વિના આજનું માનવ જીવન સાવ અશક્ય લાગે. અને મયુર શાહ દ્વારા જાણ્યું કે આકાશમાંથી વરસતા એસિડ રેન વિશે, કે આ એસિડ રેન શું છે. મિત્રો, તમે નોટિસ કર્યું કે આજના બધા જ વિષય કોઈક રીતે આકાશ સાથે જ જોડાયેલા હતા. તીર્થ જોશીએ કહ્યું તેમ પરમાણુમાં ઇલેક્ટ્રોનને વર્તાતા એટ્રેક્શન વડે જે ચેઇન રિએક્શન થાય છે અને આ પ્રોસેસથી વીજળી અસ્તિત્વમાં આવે છે, તેમ અમારો આ પ્રોગ્રામ આપણા લિસનર્સમાં જ્ઞાનનું ચેઇન રિએક્શન લાવી રહ્યો છે. હું તમારો મિત્ર રવિ અને આકાશવાણીની ટીમ તમને વિજ્ઞાનની બીજી કોઈ રસપ્રદ વાર્તા સાથે ફરી મળીશું અને લઈ જઈશું વિજ્ઞાનથી જ્ઞાનની સફર પર. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल.